इच्छामि घमासमनो वन्दिं जावणिज्जाय निशियाय तेनुदा इच्छामि घमासमनो वन्दिं जावणिज्जाय निशियाय तेनुदा इचकार सुराई सुखतप शैल्य निरवाद सुख संजम जात्रा निर्वहो छोजी स्वामी शाता छेजी बात पाणी नो लाभ केशो इच्छामि घमासमनो वन्दिं जावणिज्जाय निशियाय छा कारण संदिसा भगवत अबोधमय बेदर रायम खामेउ इच्छम खामेली रायम जहं किंच या पद्यम पद्यम बद्य पैन या वच्चे आला सल्ला बुचासन समासन तरवास विभासाय जहं किंच मच्च वेला पैनम सुबायन वा तु बजाना अहम न जानामि तस्म इच्छामि दुक्कडम इच्छामि खमासमनो वंद्यम जावणि चाय निशियाय पत्रेण इच्छामि खमासमनो वंद्यम जावणि चाय निशियाय पत्रेण उंदामि इच्छा कारण संदिसा भगवत वायना संदिसाव इच्छम चाय खमासमनो वंद्यम जावणि चाय निशियाय पत्रेण उंदामि इच्छा कारण संदिसा भगवत वायना लेशु इच्छम जोड़े एक प्रकार नमो निंदाण नमो सिद्धाण नमो आर्याण नमो उज्जायण नमो लय सब सावण में समचरकारो सब पाव पणासण मंगलार्थ सब वैसे बड़मो होय मंगल विचकारी भगवान असाय करी वायना प्रसाद आवशो બધા સાથે ગઈ अणु परमाणु शिव बनी जा अणु परमाणु शिव बनी जा आखा विश्वनु मंगल था आखा विश्वनु मंगल था सर्वे जीवो मोक्षे जाओ सर्वे जीवो मोक्षे जाओ अरहम मैया अमृत अरहम मैया अमृत अणु परमाणु शिव बनी जा आखा विश्वनु मंगल था બધા સાથે परमाणु शिव बनी जा आखा विश्वनु मंगल था सर्वे जीवो मोक्षे जाओ सर्वे जीवो मोक्षे जाओ अरहम मैया अमृत अरहम मैया नमो ओरियंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो वज्जायाणम नमो लोहे सब सावणमे सबंचन मुक्कारो सब भावपणासनो मंगलाणम च सव्वेसिं पडमम हवै मंगलम नमो ओरियंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो वज्जायाणम नमो लोहे सब सावणम ऐसो वंचन मुक्कारो सब भावपणासनो मंगलाणम च सव्वेसिं पडमम हवै मंगलम नमो ओरियंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो वज्जायाणम नमो लोये सब साहुणम ऐसो पंचन मुक्कारो सब पावपणासनो मंगलाणम च सव्वेसिं पडमम हवै मंगलम मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम कमठे धर्णेन्द्रे च स्वोचितं कर्म कुर्वति प्रभुस्तुल्य मनोवृत्ति पार्श्वनाथ श्रियेस्तु जगन्महामोहनिद्रा प्रत्यूष समयोपमं मुनिसुव्रतनाथस्य देशनावचनं स्तुम अंगूठे अमृतवसे लब्धितणा भंडार श्री गुरु गौतम समरिये वांछित फलदातार चरम तीर्थाधिपति
શ્રી મહાવીર સ્વામી ભગવાનના ચરણોમાં કોટી કોટી વંદન. ગણધર ગુરુ ભગવાન, ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી ઇત્યાદિ ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદન. અષ્ટાનિકા ગ્રંથના રચયિતા પૂજ્યપાદ આચાર્ય ભગવાન શ્રીમદ વિજય લક્ષ્મી સુરીશ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી વંદન. આપણા શ્રી સંઘ પર જેમના અનેક ઉપકાર રહ્યા છે એવા શ્રી રાજ્ય સુરીશ્વરજી મહારાજા, ગચ્છાધિપતિ ગુરુદેવ અને જેમના પ્રતનું વાંચન આ સ્વાધ્યાય જેના આધારથી આપણે કરી રહ્યા છે તેવા મારા તમારા પરમ ઉપકારી પરમ શ્રદ્ધેય યુગ પ્રધાન આચાર્ય સમ પૂજ્યપાદ પન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજાના ચરણોમાં કોટી કોટી. અષ્ટાનિકા ષડે મુક્તા શાદ્વાગ્ય ભય દોતમય તત્સ્વરૂપમ સમાકર્ણય વ્યાસેવ્યા પરમાર્થૈ. પર્યુષણ મહાપર્વનો આજે સેકન્ડ ડે, બીજો દિવસ. ગઈકાલે 5 કર્તવ્યની વાત આપણે ચાલુ કરી. સૌથી પહેલું કર્તવ્ય અમારી પ્રવર્તન. અહિંસાનું પાલન જાતે તો કરવું, પણ અહિંસાનું પાલન બીજા જોડે પણ કરાવવું. દેશ વિરતીધર શ્રાવક અને શ્રાવિકા તરીકે આપણું આ બીજું કર્તવ્ય, આજનો વિષય. ત્રીજું કર્તવ્ય એ પણ આજનો વિષય. નવાઈની વાત એ છે કે આપણા ધર્મમાં રાગ અને દ્વેષ કરવાની ના પાડવામાં આવી છે. રાગ પણ નથી કરવાનો, દ્વેષ પણ નથી કરવાનો. બીજું કર્તવ્ય એવું છે જે રાગ નહીં પણ અનુરાગ કરવાનું કહે છે. પણ ત્રીજું કર્તવ્ય એવું છે કે દ્વેષ નથી કરવાનો. બીજું કર્તવ્ય છે સાધર્મિક ભક્તિ, સાધર્મિક વાત્સલ્ય. આપણા જીવનમાં આપણી આજુબાજુ એવા ઘણા મહાનુભાવો આપણા સંઘમાં પણ હોય કે આપણે જેમને જોઈએ ને તો એમના જેવા બનવાની ઈચ્છા થાય કે આમના જીવનમાં કેટલો બધો ધર્મ છે કે મારા જીવનમાં એવું ક્યારે આવશે. મારે અહીંયા બેઠેલા કોઈને પૂછવું છે, તમને પૂછો, તમને કોઈ છે એવું આજુબાજુ ધ્યાનમાં તમારી કે જે તમને એવું લાગે કે મારે આમના જેવો ધર્મ કરવો છે? કોઈ એક આજુબાજુ? અને એમના જીવનમાં એવું શું ધર્મ છે જે તમને ગમે છે? અમને પુરુષોને દર વખતે પ્રતિક્રમણ કરાવે છે. અને જ્યારથી હું આ સંઘમાં જોડાયો છું ત્યારથી મને એવું ખબર છે કે એમનું કોન્સ્ટન્ટ તપ ચાલુ છે અને એક પછી એક ચાલુ જ રાખે. તો એમને જોઈને ઘણી પ્રેરણા મળે કે હા કે હું જયારે અહીંયા આવ્યો ત્યારે નોકર છે કશું નથી લાગતું, અત્યારે નથી આવતું. તો એટલા લેવલ પર ક્યારે અને કેવી રીતે પહોંચી શકાય. અને આ તો એક નહીં, આવા ઘણા બધા. મારી ડોટર જ્યાં ભણવા જાય છે ત્યાં જેટલા પણ ફેકલ્ટીઝ છે અહીંયા પાછળ એટલું ઇમ્પેક્ટ અહીંયા બધા જ બરાબર કે જે લોકો એવું નથી કે પોતાને આવડે છે પોતાના સુધી સીમિત રાખે, એ એટલું પ્રોત્સાહન આપે છે કે જેના કારણે બીજા લોકો એટલીસ્ટ મારા જેવા ચાલુ કરે છે જે ક્યારેય નહોતી ખબર આટલા વર્ષ. બરાબર છે. તો તમે પણ લિસ્ટ બનાવી રહ્યા છો? પેલું શું કહેવાય કે ટુ ડુ લિસ્ટ? હા છે કે મારે આટલું 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 ટીક કરવાનું છે. ધારો કે આપ જે મહાનુભાવની વાત કરો છો એમને માસિક શમન કર્યું હશે, એમને કદાચ વર્ષી તપ કર્યું હશે, શ્રેણી તપ કર્યું હશે. કયું તપ કર્યું હશે જે તમને એવું છે કે આ તપ એમના સતત ચાલુ છે તો આ તપ મારે કરવું છે? કોઈ ખ્યાલ હોય તો, ના ખ્યાલ હોય તો વાંધો નથી. એટલે એમણે મને ઇમ્પેક્ટ હજી ગયા વર્ષે એવી ખ્યાલ આવ્યો કારણ કે બિપિન અંકલે વાત કરેલી કે એમનું કોન્સ્ટન્ટ ચાલુ છે, પણ આઈ એમ નોટ શ્યોર કે એમને આ કર્યું છે કે નથી કર્યું, પણ ઇટ મે બી પોસિબલ કે એમણે કર્યું હશે. તમે કેટલા વર્ષથી છો અહીંયા? હું ન્યૂ જર્સીમાં 2013 થી છું. 2013 થી. પણ છેલ્લા 4 કે 5 વર્ષની અંદર એવું થઈ શકે કે વધારે. બાકી એવું થતું હતું કે નો ડાઉટ નીચે પાછળનું તેનું કામ હોય એ વસ્તુ, અથવા પ્રતિક્રમણ કે આ જે સંવત્સરનું એક જ થતું હતું.
હજી પણ એવું જ થાય છે, હજી થોડાક વધ્યા છે, તો વધારે કરવા છે, પણ લિમિટેડ. જો હવે એક મુદ્દાની વાત એ છે કે જે અંકલની આપ વાત કરી રહ્યા છો, કમસે કમ 2013 થી તો એ તપ કરી રહ્યા છે, બરાબર છે. એની પહેલા કરતા હશે એ આપણને ખ્યાલ નથી. 2013 થી 2025 12 વર્ષમાં અનેકવિધ એમને સરસ મજાના તપ કર્યા હશે. તમે કીધું એમ કે પ્રતિક્રમણ ભણાવે છે, એમના પ્રતિક્રમણ તમે સાંભળો છો, ખૂબ આનંદ આવે છે. તો પ્રાય 14 કે પર્યુષણના 8 દિવસના એમને પ્રતિક્રમણો પણ કર્યા હશે. આ બધો ધર્મ એક પાત્રામાં મૂકવાનો. છેલ્લા 12 વર્ષનો જેટલા તપ કર્યા છે, જેટલા પ્રતિક્રમણ કર્યા છે, જેટલી એમને પૂજા કરી છે, જેટલું તમારા જેવા બીજા બધાને એમને આરાધના કરાવડાવી છે, એ બધો ધર્મ એક ત્રાજવામાં મૂકવાનો. અને બીજા ત્રાજવામાં ખાલી એક જ વખત ખૂબ ભક્તિભાવથી કરેલી, સાચા દિલથી કરેલી સાધર્મિક ભક્તિનું પુણ્ય મૂકવાનું. તો પૂજ્યપાદ લક્ષ્મી સુરેશ્વરજી મહારાજ, આ ગ્રંથકાર ગુરુ ભગવંત એવું કહે છે કે આ એક વખત કરેલી સાધર્મિક ભક્તિનું પલ્લું એ આટલા બધા કરેલા ધર્મ કરતા વધારે ભારે છે. આ આપણું કર્તવ્ય છે. આપણને ખરેખર એમ થાય, જો આ ગુરુ ભગવંત જુઠ્ઠું તો બોલતા નથી. આપણને શું મળ્યું છે? વર્ષોના વર્ષ સુધી ધર્મની આરાધના કરો, એનું પુણ્ય એક બાજુ, અને બીજી બાજુ આ વાત ખાલી સામાન્ય બોલીએ ને તો આપણે ઘણી વખત સાંભળેલી છે, પણ આ સંવાદમાં એ વ્યક્તિ જ્યારે એના મનસ્પટ ઉપર છે, એ વ્યક્તિએ કરેલો ધર્મ એના સ્મૃતિપટ ઉપર છે, અને પછી એ કમ્પેર કરે કે ખરેખર આવું. એટલે આજે બપોરે કોઈ એક સાધર્મિકને ખૂબ ભક્તિથી જમાડું તો એનું પુણ્ય એટલું બધું ચડી જાય, એમ આવું કઈ રીતે બને? પણ હા, બને. બીજું કર્તવ્ય સાધર્મિક વાત્સલ્ય. એમ તો રાગ છોડવાનો કીધો છે, પણ જ્યાં સુધી વિતરાગ ના બનીએ ને ત્યાં સુધી ધર્મના પદાર્થો, ધાર્મિકતા ઉપરનો રાગ આપણો કેળવાવો જોઈએ. એને અનુરાગ કહેવાય. એને શું કહેવાય? અનુરાગ. એટલે રાગ ખોટો, પણ અનુરાગ સાચો. આપણે છે ને લક્ષ્મી સુરેશ્વરજી મહારાજાની વાતને એ રીતે સમજવાની છે. ગઈકાલે સાંજના સ્વાધ્યાયમાં સરસ મજાનું ત્યાં મુનીશ્વર સ્વામીજીના લયમાં સંવેદના અને ભક્તિનો સંયોગ એવી રીતે કરીને સાથે કરેલું. સંપ્રતિભાઈ, પ્રશમ, પાર્શ્વ આ બધા તપોવની દીકરાઓ છે, અને આખો પરિવાર ધર્મમાં જોડાયેલો છે. એટલું સરસ મજાનું સંગીત, એટલો સરસ મજાનો ભાવ ઉચકાયો. અને એ કાલના સંવેદનામાં એક વાત મેં મૂકેલી કે બધા જ કર્મના જે પ્રકારો છે 158 158 પ્રકાર છે. 8 કર્મ છે, એ 8 પ્રકારના નાના મોટા પેટા વિભાગો કરીએ તો 158 વિભાગો થાય. એ 158 કર્મના ભેદમાં સૌથી ખતરનાક જો કોઈ હોય તો એ 28 ભેદો છે, જે મોહનીય કર્મના 28 ટાઈપ્સ. એ મોહનીય કર્મના 2 ટાઈપ્સ ડિફાઇન થાય, એક દર્શન મોહનીય, એક ચારિત્ર મોહનીય. દર્શન મોહનીયમાં 3 ટાઈપ્સ અને ચારિત્ર મોહનીયમાં 25, એટલે 25 અને 3 એવા 2 વિભાગ પડે. અને એમાં દર્શન મોહનીય એટલે કે આ જે 28 છે એમાંથી દર્શન મોહનીયના 3 સૌથી વધારે ખતરનાક, એટલે 25 કરતા પણ વધારે ખતરનાક. અને એ 3માંથી પણ સૌથી વધારે ખતરનાક કયું? એક મિથ્યાત્વ મોહની. સ્વામીના સગપણ સમૂહ અવરંદ સગપણ હોય, ભક્તિ કરો તો સ્વામી તણી સંકિત નિર્મળ હોય. હવે મિથ્યાત્વ મોહનીય અને સમ્યક દર્શન એ બંને સામ સામે છે, એ બંને ઇક્વલ સ્ટ્રેન્થમાં છે. તો આપણે જે સમ્યક દર્શનને હાંસલ કરવું હોય, એ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી હોય તો સ્વામીના સગપણ સમૂહ એટલે કોણ? આપણું સ્વામી વાત્સલ્ય, આપણા સાધર્મિક, જે જૈન ધર્મ પાળે છે, જે જૈન ધર્મમાં જન્મ્યો છે, જે નવકાર ગણે છે, તે જૈન છે. કંદમૂળ ખાતો હોય, રાત્રિ ભોજન કરતો હોય, બીજા કોઈ પણ પ્રકારના વ્યસનો કરતો હોય, એ બધી વસ્તુ અહીંયા આગળ કહેવામાં નથી આવી, પણ જૈનમાં જન્મ્યો છે. અચ્છા, નવકાર મંત્ર ગણે છે તો એ જૈન છે. આપણે આ પ્રત્યેક વ્યક્તિને આપણા સાધર્મિક ગણવાના
છે. આ મોહનીય કર્મનો ખાત્મો બોલાવવા માટે સાધનિક ભક્તિનું કર્તવ્ય એ નંબર 1 ઉપર મૂકવામાં આવ્યું છે. વિચારો, આપણને એની પર દયા આવે, કોઈને આપણે મદદ કરતા હોઈએ તો એ આપણાથી નીચે છે, એની પાસે પૈસા ઓછા છે, એટલે આપણને મનમાં એવો ભાવ આવે કે આપણે થોડીક જરા હેલ્પ કરી દઈએ. એટલે જે બિચારાનો જે ભાવ છે ને, એ ભાવ ક્યારે પણ કોઈ સાધનિક માટે લાવવાનો નથી. એના માટેનો શબ્દ છે ભક્તિ, એના માટેનો શબ્દ છે વાત્સલ્ય. કારણ કે એ સાધર્મિકે આપણી મદદ લીધી તો સાધનિક ભક્તિનું પુણ્ય કર્મ આપણને ઉત્પાર્જન થયું, તો એ આપણો ઉપકારી છે. આપણા સાધર્મિક આપણા ઉપકારી છે કે જેના કારણે આ સાધર્મિક ભક્તિનું પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે. ક્યારે પણ કોઈ પણ સાધર્મિકને આપણે બિચારા તરીકે એના ઉપર હું ઉપકાર કરું છું એવા ભાવથી આપણે ક્યારેય જોવાનો નથી. આપણને ક્યારેક એવું થાય કે સાધર્મિક માટેનું વાત્સલ્ય, ભક્તિ, આ કર્તવ્ય આ 5માં એટલે 8 દિવસ દરમિયાન જે 5 કર્તવ્ય કરવાના છે એમાં પણ છે, અને વર્ષ દરમિયાન જે 11 કરવાના છે એમાં પણ છે. તો બંનેમાં એનું સ્થાન છે, તો આટલું બધું ઇમ્પોર્ટન્સ શા માટે? આપણને સાધર્મિકો માટે એટલી બધી લાગણી કેમ નથી થઈ હજી સુધી, અથવા તો આપણે એ દિશામાં એટલું બધું આગળ કેમ નથી વધ્યા? જો ભગવાન ગમે તો ભગવાનને જે ગમે તે આપણને ગમે. લગ્ન થયા પછી એવું હોય ને, પહેલા બધું અલગ અલગ ગમતું હોય પણ પછી બધું કોમન ગમવા લાગે ને, એવું થાય કે નહીં? આપણે આપણા ધર્મ સાથે લગ્ન કર્યા કે નહીં? હા, જો તીર્થંકર પરમાત્મા આપણને ગમતા હોય તો તીર્થંકર પરમાત્માના શાસનમાં બિરાજમાન પ્રત્યેક શ્રાવક, શ્રાવિકા, સાધુ અને સાધ્વી પણ આપણને ગમવા જ જોઈએ. કારણ કે જો આપણને એ નથી ગમતા તો હજુ આપણને એ એટલા ગમ્યા નથી. સિમ્પલ. આવલું કહેવાય ને કે સિક્કાની બે બાજુ છે, એકદમ ક્લિયર દેખાય છે. જો આપણને સાધર્મિક પ્રત્યેનું વાત્સલ્ય અંદર હૃદયથી પ્રગટતું નથી તો બહાર જવાની જગ્યાએ અંદર પોતાને તપાસવાની જરૂર છે કે મને મારો જીનેશ્વર, મને મારા અરિયન પરમાત્મા, એમના પ્રત્યે મને કેટલી પ્રીતિ થઈ. કારણ કે જેને જીનેશ્વર ગમે એમને એના ભક્ત પણ ગમે જ. સાધનિક ભક્તિ ઈસવીસન 2013માં બારડોલીમાં લેક સિટીમાં બધા ગુરુ ભગવંતો ભેગા થયા હતા, અને નાના મોટા બધા ગુરુ ભાઈઓ ભેગા થઈ અને ધર્મની ચર્ચા કરતા હતા. અને એમાં આ પ્રશ્ન ગંભીરપણે ચર્ચાયો કે સાધર્મિક તરીકે કોને ગણવા, કોની સાધર્મિક ભક્તિ આપણે કરવી, આ માર્ગદર્શન શ્રાવક શ્રાવિકાઓને આપણે કઈ રીતે આપવું, એ દિશામાં બહુ ગંભીર ચર્ચા તે વખતે થઈ. ઘણા મહાત્મા એવું કીધું કે કમસે કમ રાત્રિ ભોજન ત્યાગ, કંદમૂળ ત્યાગ, નિત્ય જીન પૂજા, આવા 3-4 પાયાના નિયમો હોય ને એને જૈન તરીકે ગણીએ અને એની ભક્તિ કરીએ એ બરાબર કહેવાય. બીજા મહાત્માઓએ એમનું પોતાનું મંતવ્ય રજૂ કર્યું કે ના, જૈનમાં જે જન્મ્યો એને બધાને ગણવાના, પણ હવે તો લગ્નો પણ બહાર થાય છે તો શું કરવાનું? તો હવે તો ખબર નથી પડતી, પાછું એમાં પણ કન્ફ્યુઝન. ઘણી બધી ચર્ચા પછી જે પણ મતો ભેગા થયા એનું લખાણ કરી અને ગચ્છાધિપતિ ગુરુદેવ જયગોસ્વામી મહારાજા પાસે આ વાત પહોંચી કે સાધર્મિકની વ્યાખ્યા શું. અને ત્યારે ગચ્છાધિપતિ ગુરુદેવ જયગોસ્વામી મહારાજાએ સાધર્મિકની જે વ્યાખ્યા કરી છે, જે જૈન કુળમાં જન્મ્યો હોય, જે નવકાર ગણતો હોય તેને સાધર્મિક કહેવાય અને તેની ભક્તિ કરવી જોઈએ. આ વાત ફરીથી એટલા માટે હું રિપીટ કરાવડાવું છું કે થોડું ઘણું ધર્મ સમજવા લાગીએ ને એટલે આમ બીજા બધાને અસેસ કરવાનું મન પણ આપણને તરત થઈ જાય કે કેટલી ડેપ્થમાં એના જીવનમાં ધર્મ છે. પોતાનામાં તો ખરી જ, પણ બીજાનામાં
અને ત્યારે મને એમ થાય કહેવાનું કે આપણે who are we to judge others, બરાબર છે? કોના મનમાં કેવા ભાવો ચાલે છે એ આપણને કોઈને ખબર નથી. પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દ્રષ્ટાંત આવે છે. સ્મશાનમાં કૌશક બાહુ પર બાહુ બે ઊંચા પગ ઉપર પગ ચડાવ્યો છે અને સૂરજ જેમ જેમ જાય પૂર્વથી પશ્ચિમમાં એમ એ કૌશક મુદ્રામાં પોતે મૂવ થઈ રહ્યા છે અને સતત ધ્યાન કૌશક ચાલુ છે અને અંદર તો યુદ્ધ ચાલુ છે. બહારથી જોવો તો સાધુ સરસ મજાની કૌશક કરી રહ્યા છે અને અંદરથી જોવો તો ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે. અને એવી જ રીતે રિવર્સમાં પણ થઈ શકે ને, એવી જ રીતે રિવર્સમાં પણ થઈ શકે. અને એટલા જ માટે જ્યારે સૈનિક મહારાજા પ્રભુ મહાવીર પાસે પહોંચ્યા અને પૂછ્યું કે રસ્તામાં જતા આ સ્મશાન વાળા કૌશલ્ય સાધુને જેમને જોયા એ આ ઘડીએ મૃત્યુ પામે તો ક્યાં જાય? તો પરમાત્મા કહે છે કે 7મી નરકે. અને કદાચ સૈનિક મહારાજાને થયું કે મારાથી પ્રશ્ન પૂછવામાં ભૂલ થઈ ગઈ, કારણ કે એ તો 7મી નરકે કઈ રીતે હોઈ શકે? ફરીથી પ્રશ્ન પૂછે છે કે હું આવતો તો આ સ્મશાનમાં આવી રીતે બાહુ ઉપર સુરત સમર દ્રષ્ટિ હતી, કૌશક કરતા હતા, એ મહાત્મા આ ઘડીએ ક્યાં? સર્વાર્થ સિદ્ધ વિમાન. અને હજુ તો જવાબ પૂરો થાય છે ત્યાં દેવોની દુંદુભી વાગે છે. કોના મનના પરિણામો ક્યારે બદલાય એ આપણને ખબર નથી. આજનો વાલિયો આવતીકાલનો વાલ્મીકી હોઈ શકે, બરાબર છે? આજનો દુતારો કાલનો ધર્મ ધુરંધર પણ હોઈ શકે. એટલે આપણે દરેક સાધર્મિકને ખૂબ અહોભાવથી જોવા છે. નાનકડો એક પ્રસંગ કદાચ બહુ પ્રચલિત છે, ન સાંભળ્યો હોય તો સાંભળજો, સાંભળ્યો હોય તો ફરીથી સાંભળજો. એમ પણ આ પર્યુષણમાં આપણે પુનરાવર્તનની સાથે પરિવર્તન કરવાનું છે. એટલે ઘણા બધા પદાર્થો ભલે પુનરાવર્તનમાં આવે, પરંતુ એની અંદરથી સ્પર્શના આપણી કેટલી ગૂંટાય એનો આપણે પ્રયત્ન કરવો છે. આ વખતે મુંબઈનો એ યુવાન કામ ધંધા માટે રાજકોટ, એના ફ્રેન્ડે એને કીધું કે હું આ લેટર લખી આપું છું, ત્યાં રાજકોટમાં મારા આચાર્ય ભગવાન છે, એમને જઈને તું આપી દેજે. પત્ર લખી દીધો, ફ્રેન્ડને આપી દીધો. એ યુવાન રાજકોટ બિઝનેસ માટે ગયો, ઉપાશ્રયમાં જઈ અને પૂછ્યું કે આ આચાર્ય ભગવાન કોણ છે? એમની પાસે જઈ લેટર આપી દીધો. વંદન કરવાના નહીં, મધ્ય વંદાવી કશું કહેવાનું નહીં. આવડતું પણ નથી અને ઈચ્છા પણ નથી. આવડતું પણ નથી અને ઈચ્છા પણ નથી. મારા ફ્રેન્ડે કામ આપ્યું છે એટલે આવ્યો છું. હાથમાં લેટર આવ્યો અને પછી કહે છે સાંજે હું રિટર્ન થવાનો છું, જો જવાબ લખીને મોકલાવો હોય તો રેડી રાખજો. સાંજે હું રિટર્ન થવાનો છું, જવાબ લખીને મોકલાવો હોય તો રેડી રાખજો. આચાર્ય ભગવાન સમજી ગયા. નાસ્તિકમાં નાસ્તિક માણસના પરિવર્તન આવી શકે છે, બરાબર છે? જન્મે જૈન છે પણ કર્મે જૈન નથી. પૂછ્યું ક્યાં રોકાયો છે? હોટલ બુક કરી છે, કોઈ ચિંતા નથી, જમવા બહાર જવાનું છું. આચાર્ય ભગવાન પાસે શ્રાવક બેઠા હતા, ઈશારામાં વાત થઈ, શ્રાવક સમજી ગયા અને શ્રાવકે ફોર્સ કર્યો કે મારા ઘરે આવવું તો પડશે જ, મને લાભ આપો, સાધવી ભક્તિનો લાભ આપો. બોલો ભાઈ કે શું સાધવી ભક્તિ? મારા જીવનના કોઈ ઠેકાણા નથી, ખાલી નામે જૈન છું, બાકી બીજું કશું કરતો નથી. ના ના, તમે અમારા ગુરુ ભગવાન પાસે આવ્યા એટલે તમે અમારા સાધર્મિક, તમે જૈન તરીકે જન્મ્યા એટલે અમારા સાધર્મિક, તમે આવો. અરે પણ મારી મીટિંગ છે, એ તો 12 વાગે છે, હજુ તો સવારના 10 વાગે છે, તમે આવો. ફોર્સ કરીને ઘરે લઈ જાય છે, ફોર્સ કરીને જમાડે છે, ફોર્સ કરીને ભેટ આપે છે, ફોર્સ કરીને અતિ ભાવથી ભક્તિ કરે છે. અને એક એક સ્ટેપે પેલો યુવાન અંદરથી તૂટતો જાય છે કે હું આટલો ખરાબ, મારા જીવનના ઠેકાણા નહીં, બધું કરું, બધા શોખે પૂરો, અને આવી રીતે આ જૈન ભાઈ મને આવી રીતે આવી મારી ભક્તિ કરે છે. આઈ નીડ ટુ બી એલિજિબલ. મારે યોગ્યતા મારે કેળવવી છે. રડ્યો, કામ પતાયું, સાંજે ગુરુદેવ પાસે ગયો, આચાર્ય ભગવાન પાસે રડ્યો અને ત્યાં આગળ એને આ જીવન કન્મૂળ ત્યાગના, રાત્રિ ભોજન ત્યાગના નિયમ લીધા. અને કે મારે બેઝિક શ્રાવક જીવન જીવવું હોય તો શું કરવાનું? અને આ 2 નિયમ, મને જીન પૂજા 2 કે 3 નિયમ એને લીધા. અને જે છોકરો જેનો લેટર લઈને આવ્યો હતો, પ્રાય એના જીવનમાં જેટલો ધર્મ નહોતો એના કરતા વધારે ધર્મ પામીને ગયો. આ છે સાધર્મિક ભક્તિ. નાસ્તિકમાં નાસ્તિક માણસ કાલે બદલાઈ શકે છે, એ ભાવ આપણે હંમેશા
ધ્યાનમાં રાખવાનું છે. એક શેઠ હતા, ખૂબ આરાધના કરે, દાન ભક્તિ, આખું જીવન એમનું ધર્મમય. અને એક વખત ત્યાં જ્ઞાની ગુરુ ભગવાન પધાર્યા. એમને પૂછ્યું કે મારો મોક્ષ ક્યારે છે, મારો મોક્ષ ક્યારે છે? અને જ્ઞાની ગુરુ ભગવાન હતા, એમને એવું કીધું કે તમારો મોક્ષ 2 ભવ પછી છે. હવે એમને એટલો બધો કોન્ફિડન્સ કે આપણું તો આ જ ભાવે થઈ જવું જોઈતું હતું, તો 2 ભવ બી કેમ? એટલે એમને જ્ઞાની ગુરુ ભગવાનને પૂછ્યું કે શા માટે? ત્યારે એમને જવાબ આપ્યો કે તમારાથી છે ને એક આસાધના થઈ ગઈ. શું આસાધના? કે થોડા સમય પહેલા અભૂતપૂર્વ સાધનની ભક્તિનું તમે આયોજન કર્યું હતું. તમે બધાને ખૂબ ભાવથી ભક્તિ કરી, જમાડ્યા, બધાનું ધ્યાન રાખ્યું, બધી ભક્તિ પતી ગઈ, પરવાર્યા, બધી સાફ સફાઈ થઈ ગઈ, તમે બેઠા અને થાક ખાતા હતા ત્યારે 2 જણા આવ્યા અને એમનું જમવાનું બાકી. અને એ વખતે તમે બંનેને ના પાડી, તમે એમને જમાડ્યા નહીં, તમે એમને પાછા મોકલી દીધા. અને એ બંને, એક તીર્થંકરનો આત્મા હતો અને એક ગણધરનો આત્મા હતો, જેના કારણે તમારા 2 ભવ વધી ગયા. અહીંયા તો જે 1-2 ભવની લડાઈ ચાલે છે ને, આપણે તો એ બધામાં હજુ ક્વોલિફાઈ નથી થતા આ ડિસ્કશનમાં. જ્ઞાની ગુરુ ભગવાન જાણે, આ તો એક ગમ્મતની વાત છે. પણ આપણે એવું જ વિચારીએ છીએ કે ખરેખર આપણે બધા જ લગભગ ધર્મથી ઘણા દૂર છીએ, પરંતુ આ બધો પ્રયત્ન એના માટે છે કે જ્યાં આગળ દુકાળ વધારે, ત્યાં આગળ એક ઘૂંટ પણ પાણી મળે ને તો આમ શાંતિ વધારે લાગે. ત્યાં આગળ કોઈ એક ઘૂંટ પણ પાણી પીરસે ને તો એ ઉપકારી વધારે લાગે. અને એટલા જ માટે આજના કાળમાં કરેલો થોડો પણ ધર્મ વધારે ફળ આપે એવું અનેક જ્ઞાની ગુરુ ભગવંતો કહે છે. મહાવિદ્ય ક્ષેત્રમાં જઈને ધર્મ કરવો કદાચ ઈઝી હશે કે ભાઈ ત્યાં તો સાક્ષાત સિમંદર સ્વામી ભગવાન તીર્થંકર પરમાત્મા હાજર છે, એટલે ત્યાં તો વાંધો નથી. પણ અહીંયા આગળ આપણી પાસે જે પરિબળો છે એની વચ્ચે પણ ધર્મ સમજવો અને એના પ્રત્યે લાગણીથી આગળ વધવું એ બહુ મોટું અચીવમેન્ટ છે. સાધનિક ભક્તિની વાતો 3 પ્રકારે સાધનિક ભક્તિ થઈ શકે છે: ભોજન ભક્તિ, ધન ભક્તિ અને ધર્મની ભક્તિ. ભોજન ભક્તિ આપણને બધાને ખબર છે. કોઈ આવ્યું હોય બહારથી તો આપણે લગભગ આપણા ઘરે જમાડવા માટે ફોર્સ કરીને લઈ જઈએ. એ તો આપણામાં સાધન ભક્તિ પાયાની છે. ધન ભક્તિ, મને એવું સાંભળવા મળ્યું ગઈકાલે, મીરભાઈ અમે સાથે પાછા જતા હતા ત્યારે બોલ્યા કે જીનેભાઈ આ કન્ટ્રીમાં આયા પછી જો 10 વર્ષ કોન્સ્ટન્ટ, નોનસ્ટોપ, વિધાઉટ હેવિંગ એની, ઓલું કહેવાય ને કે સહેજ પણ આરામ કે પ્રમાદ કર્યા વગર જે માણસ હાર્ડવર્ક કરે ને કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં, કોઈ પણ એના ફિલ્ડમાં, તો એ બાકીના 30 વર્ષ આરામથી કાઢી શકે, એટલું તો કમાઈ જ શકે છે. આ દેશમાં એટલું તો મળે જ છે. આપણે બધા અહીંયા કેટલા વર્ષોથી છીએ, આપણે બધા મહેનતુ છીએ, આપણે બધા વેપારી છીએ, આપણે બધા ભણેલા છે, અહીંયા ઘણું કમાયા આ ભૂમિ ઉપર. ધનની ભક્તિ, સાધનિક ભક્તિ, આપણે અહીંયા આગળ જેટલું કમાયા એ બધું અહીંયાથી કશું પાછું લઈને જવાના નથી. આપણે બધાને ખબર છે, બરાબર છે. અને આજનો તો સમય પણ એવો થઈ ગયો છે કે બધા પોતપોતાનું મેનેજ કરી શકે એવા સક્ષમ હોય છે અને થઈ જાય છે, વાંધો આવતો નથી. મેં કમાયેલા 10 કરોડ, 50 કરોડ, 100 કરોડ જે પણ હોય એ મારે, હું જેટલા શુભ કાર્યોમાં વાપરીશ એનું પુણ્ય એ હું સાથે લઈને જઈશ. બાકી છેલ્લા શ્વાસે બેંક એકાઉન્ટમાં પડેલા જેટલા પણ ડોલર કે રૂપિયા છે એ બધા આપણા પોતાના કામના છે નહીં, અને એ ઊભા કરવા માટે જે પાપ કર્યું એ આપણે સાથે લઈને જવાના છીએ. ધનની ભક્તિ. અને ત્રીજું છે ધર્મની ભક્તિ. અમને જેમ વાત કરી ને શરૂઆતમાં કે એ કાકા સરસ મજાનું પ્રતિક્રમણ કરાવે, એમના વિશે સાંભળું તો એમનું મોઢું ક્યારેય છૂટું ના હોય. આ બધી વસ્તુ એ કાકાએ તો કદાચ એક પણ વખત ડાયરેક્ટ વાત નહીં કરી હોય કે હું આટલું ધર્મ કરું છું, મને નથી ખબર, હું તો નથી કરી ને જો. એટલે એક પણ વખત એ કાકાએ એમની સાથે વાત નથી કરી, પણ ધર્મથી સાધનિક ભક્તિ એ કાકા એમના આચરણથી કરી લીધી છે. આપણા જીવનનું આચરણ પણ એવું જોઈએ કે એ આચરણના માધ્યમે
સ્વાભાવિક સાધન ભક્તિ થઈ જાય. કારણ કે છે ને ઘણી વખત એવું હોય કે પહેલી વખત પ્રતિક્રમણ ચાલુ કર્યા હોય નવા ત્યારે જોયું હોય કે ભાઈ 300 500 1000 2000 માણસો સંવત્સરીમાં આવે છે, એટલે મુપતિ ભૂલી ગયા હોય તો હાથનો રૂમાલ હોય, પછી હાથનો રૂમાલ ખુલે, બધા કે બધા શું કરે છે, એટલે આમ ખુલે અને પછી આમ કરી અને આમ થાય અને પછી આમ જોઈ, એટલે આમ તો આટલું બધું તો આવડે નહીં, આ તો આપણી રૂટીનમાં સ્વભાવમાં આવી ગયું છે એટલે આ બધું થાય છે, પણ આવી રીતે કરીને પછી બંધ કરીને બધા જોવે અને પછી આમ કરીને આમ કરે, પછી બધા આ જોઈ આમ 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 વાંદણા કરી. કારણ કે આપણને પહેલી વખત જયારે આયા ત્યારે આ બધી વસ્તુ કદાચ પદ્ધતિસર ખબર નહોતી, પણ આજુબાજુના સાધનિકો જે રીતે કરતા હતા એ રીતે આપણે શીખ્યા. થાય છે કે નહીં એવું? ઘણી વખત છે ને આપણા વડીલો જે રીતે પૂજા કરતા હોય ને પાછળ આપણે અમે નાના હોઈએ અમે ધ્યાન રાખીએ, કાકા કઈ રીતે પૂજા કરે, આપણે એવી રીતે પૂજા કરવાની. પછી કાકા છે ને એકદમ ચીકણાસથી આમ આમ એકદમ આમ ટેરવો જ લગાડે કેસર, આમ નખ ના લાગી જવો જોઈએ. હવે પહેલા આપણે નમો, પછી ખબર પડી કે ના કાકા જેવી ભક્તિ કરી છે, એટલે આમ એકદમ શાંતિથી પછી કેસર લઈએ, નમો હરિહંતાણમ. હવે આ કાકાની આ સાધનિક ભક્તિ આપણે કઈ રીતે શીખ્યા? એટલે આ ધર્મ આપણે કઈ રીતે પામે? સાધનિક ભક્તિના માધ્યમથી પામે, કે આપણી આજુબાજુ રહેલા સાધનિકો કઈ રીતે પરમાત્માની ભક્તિ કરે છે. એટલે આપણું આચરણ જે છે ને એ એવું હોવું જોઈએ કે જે બીજાને બોલીને આપેલી પ્રેરણા ચાન્સીસ છે કે અહીંયાથી અહીંયા નીકળી જાય અથવા તો અહીંયાથી અહીંયા નીકળી જાય. બહુ સરસ બોલ્યા જીને, બહુ સરસ. શું ઓલો જે પ્રસંગ કીધો ને તો મને બહુ જ ગમ્યું. બીજા બેનને કીધું કે બીજા ભાઈને કીધું, પછી એ પ્રસંગ એમને પોતાને યાદ નથી, 3 દિવસ પછી પૂછ્યો. એટલે અહીંયાથી સાંભળેલો પ્રસંગ અહીંયાથી જ નીકળી ગયો અથવા તો અહીંયાથી સાંભળેલો પ્રસંગ અહીંયાથી નીકળી ગયો, કહી દીધું કોઈ. પણ અહીંયા આગળ આપણે કરેલો ધર્મનું આચરણ એ પણ એક પ્રકારે સાધનિક ભક્તિ છે. અને છે ને આજની જનરેશનમાં ધર્મ નથી જતો કે ઓછો વધતો જાય છે, એની ચિંતા આપણને થાય છે ને એનું મુખ્ય કારણ સાચું કહું ને કે શરૂઆત આપણે આપણાથી કદાચ નથી કરી. એમને શીખવાડવાનો એફર્ટ કરવા કરતા આપણે શીખવાનો એફર્ટ થોડો બી કરીએ ને તો કદાચ ચેન્જીસ જલ્દી આવશે એવું લાગે છે. કારણ કે છે ને નાના દીકરા દીકરીઓ એ તો કોરી સ્લેટ છે. મારા પપ્પા શું કરે છે, મારી મમ્મી શું કરે છે, એ જોઈને એ બધું શીખે છે. પણ પપ્પાને એવું છે કે ભાઈ મને નથી આવડતું પણ તું જા, મને નથી આવડતું પણ તું કર, અને મને પૂછવાનું નહીં, મને એનો આન્સર આવડતો નથી. અચ્છા, આન્સર આવડતો નથી એવા કેટલા પ્રશ્ન છે? 2, 5, 10, 15, 20. એ 20 પ્રશ્ન ભારતમાં કોઈ ગુરુ ભગવંતને કે કોઈ સારા પંડિતજીને કે ઇવન આપણા સંઘમાં આટલા બધા આરાધકો છે, કોઈને પૂછતા કેટલો સમય લાગે કે આનું કારણ શું, આ કઈ રીતે કરવાનું, આ શા માટે કરવાનું? આપણે પણ એટલો એફર્ટ મૂકીએ. ઘણી વખત અમે પણ પર્યુષણ કરવા જઈએ, આવી રીતે આરાધના કરવા જઈએ તો ક્યાંક કોઈ શિબિરમાં કોઈ યુવાન કોઈ કેવી રીતે પ્રશ્ન પૂછી લે તો અમને એનો આન્સર ના ખબર હોય, કારણ કે અમે તો કહીએ છીએ કે અમે તો ટપાલી છીએ, એટલે પોસ્ટમેન છે. હવે તો જો કે એ બધો જમાનો ગયો, પણ આ જૂના ડાયલોગ જો અમારા વેલિડ છે કે ભાઈ અમે તો શું છે કે ગુરુદેવે પત્ર લખ્યો છે, તમને સંભળાવવાનો છે વાંચી, બરાબર છે? પત્ર અમે લખ્યો નથી, આ બધું જે હું બોલું છું મારું કશું જ નથી. અહીંયા આગળ બધું લખેલું છે એઝ ઇટ ઇઝ. તમે વાંચો તો તમે પણ અહીંયા આવીને બોલી શકો. આ બધું ગુરુદેવનું લખેલું છે, હું માત્ર ને માત્ર અહીંયા ગુરુદેવનું વાંચું છું. આ જીનેભાઈ નથી બોલતા, આ ગુરુદેવ બોલે છે. આપણે ખાલી ગુરુદેવની વાણી અહીંયાથી રિલે કરીએ છીએ, એ ખાલી મારા ગળાનો ઉપયોગ કરે છે, બસ બીજું કંઈ જ નથી. એટલે આપણને વાત છે કે જે પ્રશ્નનો જવાબ આપણને નથી ખબર, ભારત સુધી ચિઠ્ઠીમાં લખીને કે હવે તો ફોન, ઈમેલ, વોટ્સઅપ, મેસેજ કેટલો વાર લાગે, પણ આપણું પણ એ બાજુનો ઉપયોગ નથી. ભોજનની ભક્તિ, સાધનની ભક્તિ આપણા બધામાં સરસ છે. ધનની ભક્તિ પોતે ઓછે વત્તે અંશે આપણે બધા કરી રહ્યા છે. ધર્મની ભક્તિ, એમાં આપણે કેટલા આગળ છીએ, પાછળ છીએ, એનું આજે સેલ્ફ અસેસમેન્ટ કરવું છે. બધા સાથે છો ને? થોડું સિરિયસ થઈ જાય તો કહેજો, મને હસાવતા પણ આવડે છે. એક વખતનો પ્રસંગ થયો, પૂજ્ય ગુરુમાના બેન મહારાજ મહાનંદાશ્રીજી એ કોઈ ગામડામાં ગયા, 10-15 પરિવારો ત્યાં આગળ હશે, અને ગામડાના પરિવારોની કમાણી પણ સામાન્ય જ હોય જનરલી, પણ એમનો ભાવ, ભક્તિ ભાવ જબરદસ્ત.
ઉપાશ્રયમાં રોકાયા, થોડા ઠાણા સાથે હતા બધા, અને વરવા માટે જાય. લગભગ અઠવાડિયાનો પ્રોગ્રામ હતો, એની જગ્યાએ થોડું એક્સટેન્ડ થયું કોઈ કારણસર, કારણ કે આગળ જ્યાં જવાનું હતું ત્યાં આગળથી હજુ. એટલે એક દિવસ ઉપાશ્રયમાં નાની દીકરી આવી અને મારસરને વંદન કર્યા અને પૂછ્યું કે હજુ તમે કેટલા દિવસ રોકાવાના છો? એટલે એમને કીધું કે કેમ આવું પૂછે છે? દીકરી એકદમ, એને તો મનથી કહી દીધું જે હતું એ મનમાં, કે મારા મમ્મી છે ને એમને સાધુ સાધુજી મારા સાહેબ માટે બહુ જ માન છે અને અમને પણ શીખવાડે છે, એટલે અમને પણ માન છે, પણ અમારા ઘરે છે ને ખાલી 200 ગ્રામ દૂધ આવે છે અને તમને વરાવવાનું છે ને એવું કહીને અમે છેલ્લા અઠવાડિયાથી નથી પીધું. એટલે અઠવાડિયા માટે તો અમે તૈયાર હતા, પણ હવે આજે 8મો 9મો દિવસ થઈ ગયો અને આજે પણ ન આપ્યું ને એટલે હવે યાદ આવી ગયું છે કે દૂધ પીવું છે, તો તમને પૂછવા આવી છું. જો આ સંવાદ તો આમ બહુ સામાન્ય છે, પણ એ સાધુજી માર સાહેબ માટે જાવતજી છોડી દીધું. પણ વાત છે કે આવા સાધર્મિકો આજે પણ છે. આપણે ઘણી વખત છે ને આપણી આજુબાજુનું વર્તુળ એટલું જબરદસ્ત હોય ને એટલે આપણને બહારની દુનિયાનું કદાચ થોડુંક સ્પર્શ ઓછો થઈ જાય, પણ આજે પણ ભારતમાં એવા કેટલાય સાધર્મિકો છે જેમને આપણે અહીંયાથી થોડું દ્રવ્ય પહોંચાડીએ ને તો એમનું કામ થઈ જાય છે. એક બહુ નાની વાત કહું, $100 પર મંથ. યસ, $100 પર મંથ. અહીંયાથી બહાર નીકળો ને, કદાચ બાજુમાં પોલીસની ગાડી ઊભી હોય, ટિકિટ પણ એનાથી કદાચ મોટી આવી જાય. થાય કે નહીં? શક્ય છે કે નહીં? આમ ક્યાંક ગયા હોઈએ અને $50-100 નો ખર્ચો તો આમ તમને આપણે ગણતા પણ ના હોય, પણ એને ખબર પણ ના. હું એમ કહું કે પરિવારમાં જેટલા કમાતા વ્યક્તિ હોય, એટલા પરિવારોને ભારતમાં આપણે બધા સાચવી લઈએ. ઇટ ઇઝ અચીવેબલ, વેરી ઇઝી. મારા ઘરમાં 2 જણા 3 જણા કમાતા છે, બરાબર છે, જે ટેક્સ ભરે છે, ટેક્સ અર્નિંગ ઇન્કમ જેની આવે છે. $100 પર મંથ ઇઝ ધ, આપણને કદાચ નડે પણ નહીં, ખબર પણ ના પડે. એવા છે ભારતમાં, એવા અમુક મહાનુભાવો છે જે આની વ્યવસ્થા સાચવે છે. ડાયરેક્ટ તે પરિવારના અકાઉન્ટમાં મહિને તમારા $US એટલે 8,000 રૂપિયા થાય, અમારા ન્યુઝીલેન્ડ ડોલર એટલે 5,000 રૂપિયા થાય. ડાયરેક્ટ એમના અકાઉન્ટમાં આપણે દર મહિને ટ્રાન્સફર કરી દેવાનું. આપણું NRO અકાઉન્ટ જે પણ ઇન્ડિયામાં હોય એમાં આપણે જે થોડું બેલેન્સ રાખતું હોય તો એમાંથી ઓટોમેટિક ટ્રાન્સફર કરી દે. પણ આવી રીતે 1, 2, 3, 4 પરિવાર, આપણે એકલાનો પરિવાર, આપણું એકલો ઘર ભારતના 4 પરિવાર સાચવી શકે એટલું ઇઝીલી સક્ષમ છે, જેમાં આપણને ખબર પણ ના પડે કે આપણાથી આ સુકૃત થઈ રહ્યું છે. ખાખરા કરી કરીને, પાપડ કરી કરીને, ગૃહ ઉદ્યોગ કરી કરીને, ઘણા છે ને એવા અંતરાય કર્મો હોય ને તો ઘણી મહેનત કરે ને પણ પરિણામ મળે જ નહીં. એવું નથી કે જીવનમાં ધર્મ નથી, ધર્મ છે, કદાચ આપણા જીવનમાં ધર્મ નથી એના કરતા વધારે એ લોકો પાળે છે, પણ તેમ છતાં કારણ કે પુણ્ય કર્મને આધીન છે ને સુખ, માત્ર ધર્મને આધીન નથી. આજે કરેલો ધર્મ શું ફળ આપશે એ પણ ખબર નથી, પરંતુ ભૂતકાળમાં કરેલા પણ કોઈ કર્મો એનું પણ ફળ આજે ચાલુ છે. તો આજે એવી પરિસ્થિતિ છે કે જેના કારણે એ વ્યક્તિને આપણે મદદની જરૂરત છે. આપણા માટે તો લાભ જ છે, આપણા માટે તો આ લાભ જ છે. તો એટલી એક નમ્ર ભલામણ હું અમારા તપોવની સાકેતભાઈ છે, જે બહુ સરસ મજાનું ઇઝ ધ લાઈફ કોચ. તપોવનમાં ભણ્યા પછી એ ઘણી બધી કોર્પોરેટ કંપનીઓમાં બધાને ટ્રેનિંગ આપવા માટે જાય છે અને બધા સેમિનાર્સ કરે છે પબ્લિક સ્પીકિંગના. ખૂબ આગળ પડતા છે. તપોવના એક અમારા કહેવાય ને કે નંબર 1 સ્ટુડન્ટ કેટેગરીમાં કહેવાય. એમના સિસ્ટર કિંજલબેન, એમને 180 ઉપવાસ કરેલા છે. 6 મહિનાના ઉપવાસ એમને પોતે કરેલા છે. એ છે ને આ વસ્તુનું ત્યાં આગળ સરસ રીતે સાચવે છે.
એવા ઘણા પરિવારો છે જે એ અવારનવાર મને પણ કહેતા હોય કે તમારે કોઈ હોય, કોઈને લાભ લેવો હોય તો અમને કહેજો. એટલે ત્યાં આગળ એ વ્યક્તિ સાથે એના બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ $100 પર મંથ ટ્રાન્સફર કરવાનું. 1 વર્ષનો કમિટમેન્ટ. 1 વર્ષ પછી ઓકે લાગે તો કન્ટિન્યુ કરવાનું. બીજું વર્ષ, ત્રીજું વર્ષ, તમને જ્યાં સુધી અનુકૂળતા, મને જ્યાં સુધી અનુકૂળતા ત્યાં સુધી આપણે કન્ટિન્યુ કરવાનું. આ રીતની સાધનિક ભક્તિ ધન ભક્તિ, આ ખરેખર કરવા જેવી છે. ઘણા બધા દ્રષ્ટાંતો છે. પૂજ્ય ગુરુમાએ વિરારમાં રાજીવનગર અને મીરા રોડ ઉપર વિનયનગર એમ 2 મોટી સાધર્મિકની આવાસ યોજના મુંબઈ મુકામે કરી. 700 ઘર, 700 પરિવાર સાચવી શકે. નક્કી થયું કે કયા 700 પરિવારને આપણે સિલેક્ટ કરવા છે. એટલે યુવાનોને તૈયાર કરી અને નાની મોટી અલગ અલગ જગ્યાએ મુંબઈમાં, મુંબઈની આજુબાજુ નાના મોટા સેન્ટરોમાં, ગામડાઓમાં, કોઈ ઝૂંપડપટ્ટી જેવા એરિયામાં પણ આપણા જૈન ભાઈઓ જ્યાં આગળ ખબર પડે ત્યાં યુવાનો એનું ફોર્મ ભરવા માટે ગયા. કારણ કે પ્રોપર એનું આખું એનાલિસિસ, રિસર્ચ કરવું પડે કે આપણે કયા કેન્ડિડેટને આમાં સિલેક્ટ કરવા છે. અને એ બધા જ્યારે પ્રસંગો આપણે સાંભળીએ ને કે ખાલી 700 જ ઘર છે, કદાચ 7000 ઘર હોત તો પણ ઓછા પડત. એટલી બધી એપ્લિકેશન્સ, એટલી બધી રિક્વાયરમેન્ટ છે. અને એમાં એકાદ પ્રસંગ કોઈ 6 ફૂટના નાનકડા ભાડાના ઘરમાં રહે છે, જેમાં સુવા માટે 4 જણ સુવે તો બાકીના 3 જણે બેઠા બેઠા સૂવું પડે. આ 12 વર્ષ 15 વર્ષ પહેલાની વાતો છે. પણ આજના સમયમાં એને લગતા વધતે ઓછે અંશે એવા સાધનિક પરિવારો આજે પણ છે. મુસલમાનોની વસ્તીમાં હોય, જ્યાં આગળ દીકરીઓ એક રીતે આપણને સેફ ન લાગે. બધું આમ આજુબાજુનું વર્તુળ તમે જુઓ તો એમ થાય કે અહીંયાથી હું મારા સાધનિક ભાઈને કઈ રીતે બહાર કાઢી દઉં, કંઈક એમને શું એવું કામ આપું. એવા બધા જ્યારે રિસર્ચ થયા અને એ પછી એક જગ્યાનો પ્રસંગ એમને ટાંકેલો છે. એક ઝૂંપડું છે, બધા વાસણોને જાણે 4-5 વખત પછાડીને ક્યાંકથી આમ ઓલા આખા શેપો ચેન્જ થઈ ગયા હોય. એક તૂટેલી ખાટ પડી છે. ઓલા લીપણના બધા વોલ છે, જેમાંથી જરા કાણા છે. ઉપર ઘાસનું બનાવેલું છાપરું છે. ઘાસ પણ સડી ગયેલું છે, જેમાંથી થોડું જાણે લાગે કે કંઈક આમ પાણી, કદાચ જોરદાર વરસાદ પડે તો પાણી પણ એમાંથી પડી જાય. એવા જગ્યામાં આ યુવાનો સર્વે કરવા માટે ગયા છે. અને એ ભાઈ જમણા હાથમાં છત્રી, ડાબા હાથમાં છત્રી અને જમણા હાથથી સૂકા રોટલા અને દાળ જમી રહ્યા છે. અને યુવાન પૂછે છે પ્રશ્ન ફોર્મ ભરતા કે બાકી બધું બરાબર, પણ તમે આ છત્રી રાખીને કેમ જમો છો? ઉપર છત તો છે જ ને. એટલે ત્યારે એ ભાઈ કહે છે કે આ ઘાસ છે ને સડી ગયેલું છે. એટલે જો હું આ છત્રી ના રાખું ને તો એમાંથી ક્યારેક જીવડાઓ નીચે પડે છે અને ખાતા એમાં ન આવે, એટલા માટેથી એના છત્રી સાથે મારે જમવું પડે છે. આપણે આ બધા પ્રસંગો આંખે નજરેથી જોયા નથી, પરંતુ જેમને જોયા છે એમના મોઢે આપણે જ્યારે સાંભળીએ ને ત્યારે આપણને અંદરથી આમ અરેરાટી થઈ જાય કે આવી પરિસ્થિતિમાં મારો સાધનિક ભાઈ છે આજે પણ. અને હું અહીંયા આગળ બિંદાસ્ત જ્યાં મન ફાવે, જેટલી ઈચ્છા થાય એ રીતે ખર્ચા કરી શકું છું. ભગવાન, મેં એવું તો શું પુણ્ય કર્યું, એને હું કઈ રીતે મદદ કરી શકું, આ સાધનિક ભક્તિનો લાભ મને કઈ રીતે મળે, એના માટેનો આપણે પ્રયત્ન કરવાનો છે. ખરેખર ગંભીરતાથી વિચારજો. $100 પર મંથ બહુ જ ઈઝી અને પોસિબલ સાધનિક ભક્તિ આપણા બધા માટે છે. સાદાઈથી જીવન જીવી જે થોડા પૈસા વધે એ સાધનિક ભક્તિમાં ખર્ચી શકાય છે. કલ્પેશભાઈ વી શાહનું ઉદાહરણ જગ જાહેર છે. બાયપાસ કરાવવાની હતી અને લખી દીધું હતું પત્રમાં કે કદાચ ઓપરેશન ફેલ થાય તો મારા ગયા પછી 50 કરોડ રૂપિયા ગામના સાધર્મિકોને, 5000 સાધર્મિકોને આપજો, વહેંચજો. બાયપાસ સરસ થઈ, બહાર આવ્યા અને એ પછી એમને થયું કે જે ભાવ મને થયો, જેના કારણે આ બધું સરસ આગળ થયું,
તો હવે મારે એ કામ કરવું તો છે જ. અને કલ્પેશભાઈ વી શાહે 5,000 સાધર્મિક પરિવારોને 1 લાખ રૂપિયા આપી અને 50 કરોડ રૂપિયાની સાધર્મિક ભક્તિ કરી. એમનું જોઈ અને ગૌતમભાઈએ 9 કરોડ રૂપિયાથી 900 સાધર્મિક પરિવારની ભક્તિ કરી. અને એમને પોતાને આજે ભાવ છે કે ભવિષ્યમાં મારે 10,000 સાધર્મિકોની 100 કરોડ રૂપિયાનું દ્રવ્ય વાપરી અને ભક્તિ કરવી છે. વિચાર કરો, આપણે આ ભાવને એમના જીવનને વંદન કરીએ અને એટલા જ માટે એમ કહેવાય ને કે આપો તો વધે છે, આપો તો વધે છે અને સાચવો તો ઘટે છે. આ પકડી રાખો ને કે ના ના નહીં છૂટે તો એ ઘટે છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી. એક ડોસીમાં હતા, એ જૂના જમાનાની વાત છે. એ વખતે આની લખાતી હતી કે સાધર્મિક ભક્તિ સંઘની કરવાની હોય તો બધા આણી લખાવાની, પછી એક આણીના 10,000 5,000 15,000 રૂપિયા નક્કી થયા હોય એટલે 100 આણી જે ખર્ચો હોય એ 100 આણીમાં ડિવાઈડ આવી રીતે થઈ ગયો. તો એ આની લખાવા જેટલા કે 3,000 4,000 રૂપિયા પણ ડોસીમાં પાસે નહોતા. તો જે દિવસે સાધર્મિક વાત્સલ્યનો પ્રસંગ હતો એ દિવસે પોતાના ઘરમાંથી દૂધ લઈ અને રસોડે ગયા અને કીધું કે આ આખી દૂધવાળી જે તમારું દૂધપાક છે એમાં મારું આ મિક્સ કરી દો, મને પણ સાધર્મિક ભક્તિનો લાભ લેવો છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી. મુસલમાનોને જુઓ, એ લોકોને તો ફિક્સ હોય છે 2%, 5%, 10% of their income they devote to their religion અને એમના ભાઈ બંધુઓને સંભાળવા માટે થઈ. આપણે પણ આપણી ઇન્કમના અમુક પર્સન્ટેજ શક્ય હોય આ વખતે અહીંયા આગળ સર્વસાધારણ માટે બહુ સરસ મજાની વાત જાહેર થવાની છે. $1 a day, $1 a day, 365 days, $351 નો લાભ. 1008 કમસે કમ નામ થાય એવી સંઘના મેનેજમેન્ટની ભાવના છે. મેં કીધું આ તો કશું ના કહેવાય. 1008 ઇન્ડિવિજ્યુઅલ $351 નો લાભ લે, મને લાગે છે કે એના કરતા તો કંઈક ગણા વધારે લાભ લઈ શકે. અહીંયા આગળ રજિસ્ટર્ડ મેમ્બર્સ કેટલા? 1500. રજિસ્ટર્ડ ફેમિલી 1500 થી વધારે છે. 1500 ઇન્ડિવિજ્યુઅલ કે ફેમિલી? 2300 ફેમિલી. ઓહો, 2300 ફેમિલી અને 1008 ઇન્ડિવિજ્યુઅલ. આ તો બહુ ઇઝીલી અચીવેબલ ટાર્ગેટ છે. આ તો ઓલું કહેવાય ને કે વિરાટ કોહલીને એવું કીધું હોય કે 25 ઓવર બાકી છે અને 25 રન કરવા. આ તો એના જેવો ટાર્ગેટ થઈ ગયો. બરાબર છે ને? હું આજે સમજુ છું બરાબર છે ને? એટલે અહીંયા જેટલા બેઠા છે એટલા તો નક્કી થઈ ગયા ને. આમાં શું મોટી વાત છે? સર્વસાધારણ જે મુનીશ્વર સ્વામી જિનાલય, પાર્શ્વ પ્રભુ જિનાલય, આ બંને જિનાલય ચાલી રહ્યું, $7-8 લાખ નો નિયરલી $1 મિલિયન નો આપણો ખર્ચો છે. તો સાધારણમાં આપણે બધા આમ તો ખરેખર છે ને, મને એવું થાય કે આ મુસલમાનો જેવી કે સ્વામિનારાયણ જેવી કોઈક વ્યવસ્થા સેન્ટ્રલી કોઈક એવી ગોઠવાવી જોઈએ. કોઈ પણ જૈન બચ્ચો ક્યાંય પણ હોય, કમાતો ધમાતો થાય ને એટલે એની ઇન્કમના X% એ ધર્મમાં પાછા જવા જ જોઈએ. આ સ્વેચ્છાએ ને ઈચ્છાથી છે ને, એવું નહીં, કમ્પલસરી જવા જોઈએ. એવી કેમ વ્યવસ્થા ન ગોઠવે? આજે આ એક ટહુકો તમને બધાને ખૂબ વિનંતીપૂર્વક કે અહીંયા જેટલા બેઠા છો ને એ બધા તમારા પરિવારમાં જેટલા છે એ બધા કમસે કમ $351 માં આપણે બધાનું નામ હોવું જ જોઈએ. આ વર્ષે નહીં, દર વર્ષે. આ વર્ષે નહીં, દર વર્ષે. ભગવાને ઘણું આપ્યું છે, આપણે ભગવાનને થોડું ભક્તિ કરીએ. સાદગી દ્વારા પણ સાધર્મિક ભક્તિ. લગ્નોના ખર્ચા 2 કરોડ, 2.5 કરોડ, 5 કરોડ એટલામાં લગ્નનો પ્રસંગ પત્યો તમારો. થાય છે કે નહીં? 3,000 રૂપિયાની પ્લેટ, 4,000 રૂપિયાની પ્લેટ, 1500 થી ચાલુ થાય મિનિમમ. હવેનો સમય એવો થઈ ગયો. અમદાવાદના, મુંબઈના બધા ખર્ચા આપણે બધા જોઈએ, સુરતના, તો આપણને એમ થાય કે એટલે અમને ન્યુઝીલેન્ડમાં તો એવું થાય કે અમે ન્યુઝીલેન્ડમાં સસ્તામાં જીવીએ છીએ, ભારત મોંઘું પડશે અમને. અને ધીસ ઇઝ ધ રિયાલિટી. ધીસ ઇઝ ધ રિયાલિટી. લાખો કરોડો રૂપિયા ખર્ચી અને બધા પ્રસંગો કરે, પણ આજે પણ એવા મહાનુભાવો છે, દીકરો કે પપ્પાને
પપ્પા કેટલું બજેટ છે મારા લગ્ન 2.5 કરોડ ઓકે જો મને છે ને 50 લાખમાં મેનેજ થઈ જશે બાકીના 2 કરોડ છે ને મારે સાધનિક ભક્તિમાં વાપરવા છે અને આવા પ્રસંગો છેલ્લા 2, 5, 10 વર્ષમાં 1, 2 નહીં અનેક થયા છે અનેક they are setting the examples for the society કે પૈસા છે તો શો ઓફ કરવું જ પડે એવું જરૂરી નથી સાદાઈથી બેઝિક પ્રસંગ કરીને પણ આ સાધનિક ભક્તિનો લાભ આપણે લઈ શકીએ છીએ પૂજ્ય ગુરુમાએ કેટલા આવાસોમાં પ્રેરણા કરી સાધર્મિકો માટે કેટલા ઘરની પ્રેરણા ગુરુમાએ કરી વિક્રમ સંવત આ કયો ચાલે છે 2081 હમણાં ઓલું 2025 બધાને ખબર છે પણ વિક્રમ સંવત અચ્છા વીર સંવત કઈ ચાલે છે હા છેલ્લા આમ કહેવાય ને કે આપણે બધા બોલી લઈએ ને અંદર આગળ સુધી જશે નહીં આ બધું 2541 2541મું વર્ષ છે આ પ્રભુ મહાવીરના નિર્માણ પછી અને વિક્રમ રાજાના નિર્માણ પછી આ 2081મું વર્ષ છે 2081 બરાબર છે 2081 ના વર્ષમાં આજે છીએ 2045 માં અમદાવાદ લાંભામાં 500 સાધનિક ઘરની યોજના વિક્રમ સંવત 2050 માં અમરેલી સુરતમાં 42 ઘર 42 મીરા રોડ મુંબઈ વિનયનગર 2059 માં 377 હાઉસીસ મહાવીર સોસાયટી નવસારી 2063 43 હાઉસીસ અને વિરાર મુંબઈ રાજીવનગર 350 હાઉસીસ 2063 માં 2063 માં કુલ 1312 આવાસ યોજનામાં પ્રેરણા પૂજ્ય ગુરુદેવે કરી છે આ અહીંયા જે જુઓ છો ને ચંદ્રશેખર વિજયજી મહારાજા એ જ્યારે હોસ્પિટલમાં હતા ને ત્યારે હોસ્પિટલમાં પણ નાદુરસ્ત તબિયતમાં સાધનિકોની ચિંતા કરતા હતા અને હંસમતી વિજયજી મહારાજ સાહેબને કહે કે હું કઈ રીતે આપણે આપણા સાધનિકોને સંભાળીશું હંસમતી શું કરવું જોઈએ અને હંસમતી મહારાજ સાહેબ કે ગુરુદેવ આપ ચિંતા ના કરો આ બધી વસ્તુ ગોઠવાઈ જશે અને એ વખતે અમદાવાદમાં મને યાદ છે જૈનનગર પાલડીમાં હંસમતી મહારાજ સાહેબે ટેલ નાખી હતી અને લગભગ 1800 પરિવારને 4 કે 5 વર્ષ સુધી એમના બાળકો ભણી શકે 4.5 થી 5 કરોડ રૂપિયા ભેગા કર્યા અનેક વખત વચ્ચે સુરતમાં ડાયમંડ બજારમાં પણ ક્યારેક મંદી આવી ત્યારે ગુરુદેવને કોઈએ વાત કરી ગુરુદેવથી ના સહન થયું અને એક પ્રવચનમાં 67 લાખ રૂપિયા અને જે એવા સાધનિકો હતા એને દર મહિને 3,000 રૂપિયા જાય એવા 5 કે 6 મહિના સુધી ઈચ્છા 1 કે 2 વર્ષ સુધી પરિવારોને સાચવી લીધા આપણને આ સાધનિક ભક્તિ કરવાનો અવસર કરવાનું સામર્થ્ય મળ્યું છે તો એ આપણે ચૂકવું નથી આપણે આપણા લેવલે વાર્ષિક ઇન્કમના 2% સાધર્મિકમાં માત્ર શ્રાવક શ્રાવિકા નહીં સાધુ સાધ્વીજી ભગવંત પણ આવે તો ચાતુર્માસ શરૂ થાય એ પહેલા ભારતમાં ફોન કરી કે ભાઈ મારા તરફથી કામળી મારા તરફથી વાસક્ષેપ મારા તરફથી આસન મારા તરફથી પાથરા મારા તરફથી પુસ્તક કંઈક લાભ મને પણ મળે એ સાધન ભક્તિનો લાભ આપણે લેવો જોઈએ કોઈને એવો કઈ વિચાર આવે છે અહીંયા બેઠા બેઠા કે શું અલગ રીતે સાધનિક ભક્તિ આપણે અહીંયા આગળ કરી શકીએ કોઈને એવો કઈ વિચાર આવે છે જે શેર કરવો છે આ સ્વાધ્યાય છે મેં પહેલા વાત કરી એમ કારણ કે ઘણી વખત એવું હોય કે બહારથી આવીને અહીંયા આગળ કંઈક વાત અમે કરીએ પરંતુ અહીંયા બેઠા બેઠા તમને એવો વિચાર આવે કે ખરેખર સાધન ભક્તિ આવી રીતે કરી શકાય કોઈને એવો વિચાર આવે છે અત્યારે કે હું કઈ રીતે સાધનિક ભક્તિ ઉત્કૃષ્ટ રીતે કરી શકું અહીંયા રહેતા શેર વિથ અધર્સ બધાને જ વિચાર આવે છે એટલે નથી કહેતા કોઈ નથી આવતું એટલે હા બંને અહીંના સાધનિકો માટે તમે જો એવું કરી ના શકો કે કોઈ નવું ફેમિલી અહીંયા આવતું હોય કોઈ નવા સ્ટુડન્ટ આવતા હોય તો એમને રહેવા માટેની વ્યવસ્થા કે એમને જોબ માટેની હેલ્પ કોઈક એવું સ્ટ્રક્ચર હોય જેસીએનજે લેવલે કે કોઈ પણ નવા આવે તો એ ત્યાં આગળ એમનું એક કાઉન્સેલિંગ થાય ત્યાં આગળથી એમને ચોક્કસ દિશામાં ગાઈડ કરવામાં આવે કારણ કે આજે પણ નવા ફેમિલી આ કન્ટ્રીમાં આવી રહ્યા છે those who need your help in terms of advice in terms of initial
મની, કેશ ફ્લો, ઇનિશિયલ સેટઅપ. બરાબર છે? તો આવું કંઈક આપણે અહીંયા બેઠા બેઠા ન કરી શકીએ? બીજો એવો શું વિચાર આવે છે જે કરી શકાય? હાજી. જો એક વિચાર આવે છે પણ એનું account નથી. હમ. Because of the distance અને પણ છતાં બી અહીંયા સાથે બધું સિદ્ધ કરેલું છે. બરાબર. ન્યુક્લિયર ફેમિલી છે. એટલે દરેકને ત્યાં અને છોકરાઓને છોકરા ભણ્યા છે તે પંખા રોગીને જતા રહ્યા હોય. રાઈટ? એટલે ક્યારે અને એમાં એ ટાઈમે વડીલો બધા મોટા થઈ ગયા. હમ. ક્યારે તે માંગી સાંગી તો આવવાની છે આવશે જ. બરાબર તો છે. એ લોકોને હેલ્પ કરવા પહેલો સગો પાડોશી કહેવાય. રાઈટ? બરાબર. એ રીતે અમે વિચાર કરતા કે આપણે જે ઓળખાણ હોય ત્યાં એવી રીતે બધા કરીએ અને ટુકડી પાડી દીધી એ કઈ પર હેલ્પ કરવી કોઈ પણ રીતે આર્થિક સામાજિક બહુ સારો વિચાર છે. ખરેખર આપણી જે જોઈન્ટ ફેમિલી સિસ્ટમ હતી ને આપણી સ્ટ્રેન્થ હતી, આપણા સંસ્કૃતિની સ્ટ્રેન્થ, ભારતીય સંસ્કૃતિની સ્ટ્રેન્થ હતી. આજે વી ઓલ આર અડોપ્ટિંગ ન્યુક્લિયર ફેમિલી સિસ્ટમ. હવે 2 જણા અને બહુ બહુ તો બીજા 1 કે 2 છોકરા હોય તો એ મેક્સિમમ, બાકી છોકરાઓ પણ કદાચ ન હોય. આ સમય જેમ જેમ આગળ વધશે એમ એમ આ બહુ ચિંતાજનક વિષય છે કે માતા પિતા ઘરડા થઈ રહ્યા છે, એજ ઉંમર વધી રહી છે અને એ વખતે અમુક પ્રકારની એકલતા, અમુક પ્રકારની ફિઝિકલ હેલ્પ, અમુક પ્રકારનું ખાલી સમય જોઈએ છે. કદાચ ઘણી વખત એવું પૈસા પણ છે, બધું છે, પણ કોઈક વાતો કરવા માટે, કોઈક જોડે મળવા માટે, કોઈક સોશિયલ, એ બધામાં પણ ઘણો બધો ફરક પડી જાય. અને એટલા માટે કોઈક એવું સ્ટ્રક્ચર જો શક્ય હોય તો સંઘ લેવલે પણ એવું માળખું ગોઠવી શકાય કે જેમાં વારાફરતી બધાના ઘરે તે એરિયામાં આવી રીતે નાના નાના ગ્રુપો કરી અને બધા એક સાથે કાર્યરત રહે. ના, બહુ સારો વિચાર છે. આવો સાધ્યમિક ભક્તિનું વાત્સલ્ય, આ સાધ્યમિક ભક્તિ આપણે બધા આપણા જીવનમાં કેળવીએ. આ છે અનુરાગ, રાગ નથી. આ છે અનુરાગ, શાસન પ્રત્યે, પરમાત્મા પ્રત્યે, પરમાત્માના પદાર્થો, પરમાત્માના શાસનમાં થનારા સુશ્રાવકો, સુશ્રાવિકા, સાધુ સાધ્વીજી, ભગવંતો માટેનો અનુરાગ છે. હવેનું જે કર્તવ્ય છે એ છે ક્ષમાપના. ત્રીજું કર્તવ્ય, આમ 5 કર્તવ્ય એક સાથે બેઠા હોય તો વચ્ચે સેન્ટરમાં ક્ષમાપનાનું કર્તવ્ય આવે. આપણે 9 ને 10 ચાલુ કર્યું છે, 10 ને 15 ચાલુ કરીશું. બરાબર છે? 10 મિનિટમાં ક્ષમાપનાના કર્તવ્યની વાતો લઈ લઈએ. The heart of પર્યુષણ is ક્ષમાપના. કોણ મગજમાં આવ્યું? આની સાથે કરવાની છે કે આની સાથે નથી કરવાની? થાય કે નહીં? એવું જોડે રહીએ તો વાસણ ખકડે, જોડે કામ કરીએ તો ધક્કો એકબીજાનો લાગે, જોડે કઈ મેનેજમેન્ટમાં પણ હોઈએ તો ડિફરન્સ ઓફ ઓપિનિયન, પછી ઝઘડો જ થઈ જાય અથવા તો બોલવાનું બંધ થઈ જાય, અબોલા થઈ જાય. થાય કે નહીં? ખરેખર આ બધું છે ને, આમ તો આપણું પર્યુષણ જે કહેવાય ને એ એક જ દિવસનું છે. સંવત્સરી મહાપર્વ એ જ મુખ્ય છે. પણ એ સંવત્સરી મહાપર્વમાં આપણે કરવાની છે ક્ષમાપના. હવે એ દિવસે ઓન ધ સ્પોટ ઇમ્પ્રોમ્પ્ટુ કોઈ આવીને એમ કે તું ઓલા ભાઈ સાથે, ઓલા બેન સાથે તું ઝઘડ્યો તો, તારે અણબનાવ થયો હતો ને, મીઠાઈ દુકાન કહી દે આજે ક્ષમાપના પર્વ છે, આજે સંવત્સરી મહાપર્વ છે, તો આપણે તરત એવું હા પાડીએ અને એવું કામ કરીએ, એવું થવા જોગ નથી. એટલા માટે થઈને આગળના 7 દિવસ આરાધના કરાવવામાં આવે છે કે રોજ આવા પ્રતિક્રમણ થાય, પર્યુષણમાં વ્યાખ્યાનો થાય, સ્વાધ્યાય થાય, ભક્તિ થાય, અને આ બધું સાંભળી સમજી કરી અને થોડા આપણે અંદરથી કૂણા પડીએ. એ જે ઢીલા પડીએ ને એ પછી કોઈ 7મા 8મા દિવસે કે ના સાચી વાત છે, આટલું બધું મિચ્છામી દુક્કડમ, આપણે હવે આગળ આ વાત પતી ગઈ, કોઈ ઝઘડો મારે ચાલુ રાખવો. આ ક્ષમાપના, હું એમ કહું કે આપણા જીવનમાં કેટલા વ્યક્તિ છે જે આપણાથી ડાયરેક્ટલી એસોસિએટેડ છે? હાઉ મેની? તમે આમ ગણવા બેસો ને તો કેટલા આવે? 25, 50, 100, 200, 300 એ અટકી જઈએ. ઇન્ડિવિજ્યુઅલ, 1 to 1 કેટલા? આજના ટાઈમમાં હું કહું છું કે લગભગ તમે, હા
પરિવારથી પરિવાર, સોસાયટીમાં બધા સાથે હો, સંઘમાં બધા સાથે હો, એ બરાબર છે. પણ તમારે ડાયરેક્ટ જેની સાથે ઇન્ટરેક્શન છે એવા કેટલા મેમ્બર્સ છે? 20, 25, 50, 100, કોઈકના 200, 300, 400, 500 થી વધારે નહીં હોય લગભગ. હું માનું ત્યાં સુધી કે કોઈ આમ એકદમ આ તો બહુ સોશિયલ બટરફ્લાય છે કે બધી જગ્યાએ ઉડી ઉડીને ક્યાં પણ કોઈ પણ પ્રસંગમાં આ વ્યક્તિ તો હોય જ, તો ચલો એને 500 આપી દઈએ. આપણે 14 નિયમ ધારતા હોઈએ ને, આપણે એને 500 આપી દઈએ કે 500 થી વધારે છૂટ રાખવી નહીં. હવે જો હોવે મુજે શક્તિ ઇસી સવી જીવ કરું શાસન દર્શી. હમણાં છે ને 10:15 સ્વાધ્યાય પતશે, પછી 10:30 સ્નાત્ર પૂજા ચાલુ થશે અને પછી અહીંયા બધા મહાનુભાવો આમ સરસ ગાશે, જો હોવે મુજે શક્તિ સી -500, -50, -25, -200, જો હોવે મુજે શક્તિ ઇસી સવી જીવ. એક માં અને દીકરો મહેમાન તરીકે ક્યાંક ગયા, યજમાને 32 પકવાન બનાવ્યા, માં સમક્ષ 32 પકવાન ધર્યા અને દીકરાને જોરથી લાફો મારી દીધો. હવે માં જમશે? માં તરત જ યજમાનની સામે બોલે છે, કેમ, શા માટે? ના ના, પણ તમે જમો, મારે તો તમને જમાડવું જ છે. સોરી, તમે જમો. મને શું પૂછાય કરે, મને શું સોરી કહો છો? મારા દીકરાને સોરી કહો તો હું જમીશ. માં આવું કહે કે નહીં? આવું થાય કે નહીં? આ માં એટલે પરમાત્મા. 32 પકવાન એટલે આપણે કરેલી આંગી, અષ્ટપ્રકારની પૂજા, સ્નાત્ર પૂજા, પ્રતિક્રમણ, સ્વાધ્યાય, બધું. અને જે દીકરાને લાફો માર્યો ને, એટલે આપણું જેની સાથે ઝઘડો ચાલે છે, ખ્યાલ આવે છે? પરમાત્મા પાસે છેલ્લા 25, 50, 60, 70 વર્ષથી પર્યુષણની આરાધના સમર્પિત કરીએ છીએ, તેમ છતાં પરમાત્મા મારાથી રીઝતા નથી. ના ભગવાન, માં તમને 32 પકવાન ખાઓ, તમારા માટે જ બનાયા છે. યજમાન શું કહે છે કે 32 પકવાન તમારા માટે જ બનાયા છે, તમે વાપરો. સોરી, તમે વાપરો. કે મેં બીજાને લાફો મારી દીધો, તમારા દીકરાને લાફો મારી દીધો, એના માટે સોરી, પણ તમે જમો. માં જમશે. આપણે 100 હોય ને 100, એ 100 માંથી દોરી પસાર કરવી હોય તો આમ ખબર છે, મોઢામાં સહેજ નાખીને ભીની કરીએ, અથવા તો સહેજ પાણીથી ભીની કરીએ, થૂક લગાડીને કેવી રીતે કંઈક ભીની કરીએ અને પછી નાખવાનો ટ્રાય કરીએ. કારણ કે છે ને, એના સહેજ નાનો તાતરો પણ આમ ખુલ્લો હોય ને તો 100 અંદરથી જાય નહીં. એ દોરો અંદરથી જાય, પસાર થાય નહીં. એટલે આપણે છે ને દોરાના બધા તાંતણાને ભેગા કરવા પડે, અને ભેગા કરવા માટે વિનાશ લાવવી પડે, અને એ છે ક્ષમાપણ. આ વખતની જૈના કન્વેન્શનમાં ડોક્ટર જ્ઞાન વત્સલ સ્વામી આવ્યા હતા સ્વામિનારાયણમાંથી, અને એમની એક જોગાનું જોગ, એ તો હોય ને મોબાઈલમાં ખબર પડી જાય કે આ જીને બી જ્ઞાન વત્સલ સ્વામીને મળીને ગયા છે, એટલે એમની વિડીયો આવવા લાગે. એટલે મને ઇન્સ્ટાગ્રામ ઉપર એક વખત રીલ આવી, એમાં એમને બહુ સરસ વાત કરી કે 25 જણા તમે લખી લો, 25 જણા, 25 નામ તમે લખી લો કે તમને તમારી લાઈફમાં જોઈએ જ છે. હવે એ 25 જણા સાથે તમે નક્કી કરી લો કે એ ગમે ત્યારે ખોટું કરે, તમને દબાવે, તમારા માટે ખોટું બોલે કે તમને ન સાચવે, તો પણ તમારે એ 25 જણા માટે ઘસાઈ જવાનું છે. એ 25 જણા સાથે ક્યારે ફ્રિક્શન કરવાનું નથી કે મારા જીવનમાં 25 જણા છે, એ 25 જણાથી વધારે મારું આગળનું જીવન નોર્મલ બધું સોશિયલ બરાબર છે, પણ ઇમિડિયેટ જે આ 25 જણા છે, મારે એનાથી મને સૌથી વધારે ઇમ્પેક્ટ થાય છે. સો 90% ઓફ માય લાઈફ revolve around this 50 or 25 people. So 25 નામ તમે લખી દો અને પછી commit yourself કે 25 જણા સાથે ગમે ત્યારે બોલાચાલી થાય, એ 25 જણા સાથે ગમે ત્યારે મન દુઃખ થાય, તો મારું પહેલેથી ઈચ્છા દુકડમ, હું એને મનાવવા જઈશ, હું એને સાચવી લઈશ, હું એના તરફથી કશું એક્સપેક્ટ કરતી નથી. આ વસ્તુ આપણે કરી શકીએ કે એટલું હાર્ડ નથી, પરંતુ એમ થાય કે
આપણા આજે છે ને પોલ્યુશન સુધી તમારા મોબાઈલના કોન્ટેક્ટ જોજો, અને કોન્ટેક્ટમાં આમ તો છે ને તમે આમ આંખ બંધ કરો ને એટલે પહેલા 2-5 માણસોના નામ યાદ આવી જાય કે આ 5 માણસને મારે ખરેખર વિચાર્યું કરવું જ છે, કરવું જોઈએ, પણ મેં હજી સુધી કર્યું નથી. એક મહાનુભાવે છે ને ક્ષમાપના યાત્રા કરી. ક્ષમાપના યાત્રા એટલે કેવી, એને છે ને એના જીવનમાં જેમની સાથે પણ અણબનાવ થયો હતો એવા કેટલા નામ લખ્યા, 100-1500 નામ. એ ભારતમાં તો હોય, અહીંયા ના હોય, 25-50 ભારતમાં તો હોય. એમને 1500 કેવા એક મિનિટ, હા, થાણાના મુંબઈ નિવાસી જે કે સંઘવીના નામે ઓળખાય જુગરાજભાઈની આ વાત છે. એ જુગરાજભાઈએ 1500 વ્યક્તિઓના નામ લખ્યા અને એમને શું કર્યું કે મારે ક્ષમાપના યાત્રા કરવી છે. આ 1500 જણના ઘરે જઈ અને ક્ષમાપના કરવાની, કે હું આવતા ભાવમાં આગળ વધું એ પહેલા મને કોઈ પણ જૂના ભવના અકાઉન્ટ, આ ભવના અકાઉન્ટ બાકી નથી રાખવા, મને બધો સ્કોર સેટલ કરી દેવો છે. અને જેમની સાથે વધારે પડતો બનાવ બન્યો હતો એમને ત્યાં તો બેસણું કરવાનું પાછું. એટલે એવું નહીં કે એમને ત્યાં જઈને ખાલી મિચ્છામી દુક્કડમ કરવાનું, એમને ત્યાં તો જમીને શાંતિથી વાપરીને વાતો કરીને ક્ષમાપના કરવી. આ ક્ષમાપનાનો વિષય ઘણો ડીપમાં લેવો છે. આવતીકાલના સ્વાધ્યાયમાં એને આપણે કન્ટિન્યુ કરીશું. આજે આ ક્ષમાપનાના વિષયને અહીંયા અલ્પ વિરામ આપીએ, પરંતુ મારા તમારા મગજમાં કયા વ્યક્તિઓને ગુસ્સામાંથી, ક્રોધમાંથી, ખોટું લાગ્યામાંથી વિરામ આપવાનો છે એનું લિસ્ટ આજથી લઈ અને સંવત્સરી સુધી આપણે બધાએ તૈયાર કરવાનું છે. મિત્રભાઈની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો એનું ઈચ્છાય દુક્રમ આપના આત્માવાળા પરમાત્માને નમસ્કાર કરી અને હું વિરમું છું. પચકાળ ચોવ્યાર ઉપવાસ. પિચકારી ભગવાન બસાય કરી પચકાળનો આદેશ દેશોજી, આદેશ દેશોજી ગુરુઆગ્રતા હતી. સૂર્ય ઉગે અબતડમ પચકાઈ ચવ્યમ પિયારમ અસણ પાણમ ખાયો સાંતામ મુગણમ સહસાગરમ પારિચારણમ મહતરમ સૌસદરણમ બોસી. તિવ્યાર ઉપવાસ. તિવ્યાર ઉપવાસ. સૂર્ય ઉગે અબતડમ પચકાઈ તિવ્યમ પિયારમ. હવે કોઈ આડ નહીં પાડતા. સૂર્ય ઉગે અબતડમ પચકાઈ તિવ્યમ પિયારમ અસણમ ખાયો સાંતામ મુગણમ સહસાગરમ પારિચારણમ મહતરમ સૌસદરણમ. પાણહાર પોળસી સાત પોળસી સૂર્ય પૂરું મોઢા ઉડી મુસ્કાન તળો વગર સહસાગરમ પચ્છાગરમ દિશામાં સાવણ મહતરમ સૌસદરણમ. પાણસડેનો આલેનો અચનબુરીનો સસતરનો બોસી. એકાશનું બ્યાસનું આંબિલ છુટ્ટાવાળા જેમને પછાણના પાડી હોય બધા હાથ જોડજો. ઉગે સૂર્ય નમકાર સેમ પોળસીમ સાત પોળસીમ સૂર્ય કે પૂરું મોઢા વડે મુસ્લિમ સ્કાય પચકા બેંતાલ મુગણમ સહસાગરમ પચ્છાના કારણમ દિશામાં સાવ વયનમ મહતરમ સૌસદરણમ. આંબિલ નિયમ પચકા બેંતાલ મુગણમ સહસાગરમ લેવાળીમ ગીયતસન મુખી દેવલ પરચું પાટિયાનું મહતરમ સૌસદરણમ. વિકાસના બ્યાસના પચકા પચકાનું તિવ્યમ પિયાર વસણમ ખાયમો સાંતાલ મુગણમ સહસાગરમ સાગર આઉટન પસારણમ ગુરુ પુટાને પાટિયાનું મહતરમ સૌસદરણમ. પાણસ લેવણવા અલેવણવા અચ્છેના બોલેનો સસતના સતના બોસી. દેશાવકાશીયમ ઓવો ભોગમ પરિગમ ચારતા મુગણમ સહસાગરમ મહતરમ સૌસદરણમ બોસી રહી. દાણા બેગમ ચારતા મુગણમ સહસાગરમ મહતરમ સૌસદરણમ બોસી. એક નાનું પદ સંપ્રતિભાઈના મુખે હાજી. પાણાર. પાણાર દિવસ ઉજગાઈ અંતાલ મુગણમ સહસાગરમ મહતરમ સૌસદરણમ બોસી રહી. એક નાની ધૂન છે, બધા સાથે મળીને એને ફૂટવાનો પ્રયત્ન કરીએ. ઓ હરિહર મીચ્છામિ દુક્કડમ. બોલો બધા. ઓ હરિહર મીચ્છામિ દુક્કડમ. 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 આમેમિ મિચ્છામિ વંદામિ.
खामेमि मिच्छामि वन्दामि खामेमि मिच्छामि वन्दामि खामेमि मिच्छामि वन्दामि ओ अरिहं मिच्छामि दुक्कडम् ओ अरिहं मिच्छामि दुक्कडम् ओ अरिहं मिच्छामि दुक्कडम् ओ अरिहं मिच्छामि दुक्कडम् सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारणम प्रदानं सर्वधर्माणां जैनं जयति शासनम। આવતીકાલે બપોરે શનિવારે બપોરે ગિરનારની 99 પ્રકારની પૂજા છે. પૂજ્ય હેમવલ્લભ સુરીશ્વરજી મહારાજા એમની સાથે ખૂબ જ નિકટનો પરિચય સંપ્રતિભાઈનો પણ ખરી, મારો પણ ખરી. અને સંપ્રતિભાઈએ એમના પરિવારે પ્રસંગ વગેરે બધાએ સાથે અનેક વખત આ 99 પ્રકારની પૂજા ગિરનારની ગામ પરગામ દેશ વિદેશમાં બધે ભણાવી છે. બહુ મોટો લાભ છે. ગિરનારમાં આપણે જાણે બેઠા હોઈશું, નેમિનાથ દાદાના દરબારમાં આપણે જાણે ભક્તિમાં ભીંજાતા હોઈશું, એવો સરસ મજાનો ભાવ આવશે. તો બધા ખાસ ગિરનારની 99 પ્રકારની પૂજા મુનીશ્વર સ્વામી જિનાલય સેન્ટર ઉપર આપણે પરમ દિવસે બપોરે સાથે કરવાની છે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. બોલો શ્રી પાર્શ્વનાથ ભગવાન કી જય. બોલો શ્રી મુનિ સુરત સ્વામી ભગવાન કી જય.